હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સૌનું સ્વાગત છે આપને યુટ્યુબ ચેનલ સક્સેસ વેબ ક્લાસીસમાં. તો આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 10 નું ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર. તો સૌ પ્રથમ વાત કરીએ કે આંકડાશાસ્ત્રનું વેઇટેજ કેટલું છે. તો આંકડાશાસ્ત્રનું વેઇટેજ બેઝિક મેથ્સ માટે 14 માર્ક અને સ્ટાન્ડર્ડ મેથ્સ માટે 6 થી 7 માર્કનું વેઇટેજ છે એ રહેલું છે. તો ચાલો આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર. તો આંકડાશાસ્ત્ર શું છે? તો આંકડાશાસ્ત્ર છે એ કોઈ પણ માહિતીનું સુવ્યવસ્થિત નિયમન છે. તો કે સુવ્યવસ્થિત નિયમન એટલે કેવી માહિતી? તો કે અલગ અલગ ઘણા બધા પ્રકારની માહિતીઓ હોય છે, જેમ કે વિદ્યાર્થીઓના બ્લડ ગ્રુપ છે, કોઈ કંપનીમાં કામ કરતા કારીગરોના વેતન છે, ક્રિકેટ મેચના સ્કોર છે. આવી દરેક પ્રકારની માહિતીનું એક સુવ્યવસ્થિત નિયમન કરે, એના ડેટા કલેક્ટ કરી અને વ્યવસ્થિત ગોઠવણી કરેલી હોય સુવ્યવસ્થિત નિયમન, એ છે આંકડાશાસ્ત્ર. તો આંકડાશાસ્ત્રનો તમે ધોરણ 9 ની અંદર પણ અભ્યાસ કરેલો છે, પણ ધોરણ 9 ની અંદર તમે જે આંકડાશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે કેવી માહિતી માટે હતો? તો એ હતો અવર્ગીકૃત માહિતી. જ્યારે ધોરણ 10 ની અંદર આપણે વર્ગીકૃત માહિતી માટે આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે. અહીં આપણે ધોરણ 10 માં આંકડાશાસ્ત્રમાં મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ વિશે અભ્યાસ કરવાનો છે, જેમાં પહેલું માપ છે મધ્યક, જેને x બાર વડે દર્શાવવામાં આવે છે. બીજું છે મધ્યસ્થ, જેને m વડે દર્શાવવામાં આવે છે. અને ત્રીજું છે બહુલક, જેને z વડે દર્શાવવામાં આવે છે. અને મિત્રો, આ છે ત્રણેય મધ્યવર્તી સ્થિતિમાનના સંબંધ દર્શાવતું સૂત્ર. z બરાબર 3m - 2x બાર, જે મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. અને આમાંથી મિત્રો અવારનવાર 1 માર્કના MCQ માટે પૂછાતો પ્રશ્ન પણ છે કે નીચે પૈકી મધ્યવર્તી સ્થિતિમાનનું માપ કયું નથી? જેમાં તમને ઓપ્શનમાં મધ્યક, મધ્યસ્થ, બહુલક અને વિસ્તાર આપેલા હોય તો તમારો જવાબ થશે વિસ્તાર. કારણ કે વિસ્તાર છે એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. તો આ આંકડાશાસ્ત્ર વિશેની માહિતી હતી, અને આપણે જે ધોરણ 10 માં આંકડાશાસ્ત્રમાં અભ્યાસ કરવાનો છે એની વાત હતી. તો ચાલો હવે આપણે જોઈએ આપણું પ્રથમ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ મધ્યક, તેના વિશે અભ્યાસ કરીશું. તો ફર્સ્ટ છે મધ્યક. તો અહીં પહેલા આપણે અવર્ગીકૃત માહિતીના મધ્યક વિશે જાણકારી મેળવો કે અવર્ગીકૃત માહિતીનો મધ્યક એટલે શું? તો બધા જ અવલોકનોની કિંમતનો સરવાળો અને એને ભાગ્યા અવલોકનની કુલ સંખ્યા, ત્યારે આપણને જે કિંમત મળે છે તેને કહેવામાં આવે છે મધ્યક. ઉદાહરણ તરીકે જોઈએ તો કે આપણી પાસે 3 અવલોકન છે, 5, 10 અને 15. જો આપણે આનો મધ્યક જોતો હોય તો કઈ રીતે મળે? તો કે x બાર બરાબર આપણું જે મધ્યકનું સૂત્ર છે એનો ઉપયોગ કરવાનો કે તમામ અવલોકનોનો સરવાળો. તો અવલોકન છે આપણી પાસે 5 વત્તા 10 વત્તા 15, ને એને શેના વડે ભાગવાના છે? તો કે અવલોકનોની કુલ સંખ્યા જે છે 3. આનો સરવાળો 5 ને 10 15 ને 15 30. 30 ભાગ્યા 3 કરશું એટલે આપણો જવાબ આવશે 10. તો આ માહિતીનો મધ્યક થશે 10. તો અહીં છે મધ્યકનું સૂત્ર. અવર્ગીકૃત માહિતી માટે મધ્યકનું સૂત્ર આપેલું છે x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. જ્યાં xi છે એ શું છે? xi છે એ છે અવલોકનોનો સરવાળો, અને n છે એ છે અવલોકનની કુલ સંખ્યા. તો આ વાત હતી અવર્ગીકૃત માહિતી માટેના
મધ્યક, પરંતુ આપણે ધોરણ 10 ની અંદર અવર્ગીકૃત નહીં વર્ગીકૃત માહિતીના મધ્યક વિશેની વાત કરવાની છે. તો ચાલો આપણે જોઈએ કે વર્ગીકૃત માહિતીનો મધ્યક છે એ શું છે. અહીં તમે જોશો કે અવર્ગીકૃત માહિતી માટે અલગ અલગ સંખ્યા જેમ કે પ્રાકૃતિક સંખ્યા, યુગ્મ પ્રાકૃતિક સંખ્યા અને અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધવો હોય તેના માટે પણ અલગ અલગ સૂત્ર છે. જેમ કે પહેલું છે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક, જે શોધવા માટેનું સૂત્ર છે n+1 એના ભાગ્યા 2. ઉદાહરણ તરીકે જો હું એવું કહું કે પ્રથમ 15 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શું થાય, તો પ્રથમ 15 પ્રાકૃતિક સંખ્યા છે તો અહીં આપણા માટે n બરાબર થઈ જશે 15. તો એનો મધ્યક શોધવા માટેનું સૂત્ર શું છે, n+1 ભાગ્યા 2 એટલે કે 15 વત્તા 1 ભાગ્યા 2 એટલે એ થશે 16 ભાગ્યા 2 એટલે કે 8. તો પ્રથમ 15 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક કેટલો થશે, 8. અને પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય તમને ખબર જ હશે, બધી ધન સંખ્યા જેમ કે 1, 2, 3 થી લઈને અનંત સુધીની જે સંખ્યા છે એને કહેવામાં આવે છે પ્રાકૃતિક સંખ્યા. એવી જ રીતે મિત્રો વાત કરીએ તો પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. તો અહીં યુગ્મ કેવી પ્રાકૃતિક સંખ્યા, યુગ્મનો મતલબ થાય બેકી સંખ્યા. તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ થાય, 2, 4, 6, 8 થી લઈને અનંત સુધીની જે બેકી સંખ્યાઓ છે એને કહેવાય યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. એનો મધ્યક શોધવા માટેનું સૂત્ર છે n+1. જેમ કે તમારે 10 યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધવો હોય તો એ શું થાય, 10 વત્તા 1 એટલે કે 11. અને એવી જ રીતે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા, અયુગ્મ એટલે કે એકી સંખ્યા 1, 3, 5 થી લઈને અનંત સુધી. તો એનો જો તમારે મધ્યક શોધવો હોય તો એ મધ્યક શોધવા માટેનું સૂત્ર છે n એટલે કે આપેલા અવલોકનો. અહીંયાથી આગળ વાત કરીએ તો વર્ગીકૃત માહિતીના મધ્યકના સૂત્ર, જે હવે આપણા ધોરણ નંબર 10 નો ટોપિક છે વર્ગીકૃત માહિતીના મધ્યકના સૂત્ર. તો વર્ગીકૃત માહિતીનો મધ્યક છે એ મુખ્યત્વે 3 રીતે શોધવામાં આવે છે, જેમાંની પ્રથમ રીત છે સીધી રીત, અને સીધી રીતને બીજું નામ છે પ્રત્યક્ષ રીત. સીધી રીતને પ્રત્યક્ષ રીતથી પણ ઓળખવામાં આવે છે. તો સીધી રીત અથવા તો પ્રત્યક્ષ રીતથી મધ્યક શોધવાનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi એને ભાગ્યા સિગ્મા fi. તો અહીંયા વાત કરી કે x બાર શું છે, તો કે x બાર ને મધ્યક કહેવામાં આવે છે. fi છે i વર્ગની આવૃત્તિ છે. i વર્ગની આવૃત્તિ એટલે તો કે i બરાબર તમને કોઈ પણ કિંમત આપેલી હોય 1, 2, 3 થી લઈને અનંત સુધીની, ઈ છે i. xi છે ઈ i વર્ગની મધ્ય કિંમત છે. તો અહીં મિત્રો મધ્ય કિંમત જે તમે ધોરણ 9 માં અભ્યાસ કરી ચૂક્યા છો કે મધ્ય કિંમત એટલે શું, તો મધ્ય કિંમત તમે જે ધોરણ 9 માં અભ્યાસ કર્યો તો એ રીતે જ મેળવવામાં આવે છે. મધ્ય કિંમત શોધવા માટેનું સૂત્ર શું છે, તો કે મધ્ય કિંમત બરાબર આપેલ વર્ગની અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા એને ભાગ્યા 2, જે તમે ધોરણ 9 ની અંદર અભ્યાસ કર્યો છે કે મધ્ય કિંમત કઈ રીતે મળે. તો કે મધ્ય કિંમત મેળવવા માટેનું સૂત્ર છે વર્ગની અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા એને ભાગ્યા 2. તો હજી એક પ્રશ્ન તમને યાદ કરાવી દઉં, એમ થતું હોય કે અધઃ સીમા એટલે શું અને ઉર્ધ્વ સીમા એટલે શું. તો તમને જે આપેલ અલગ અલગ વર્ગ હોય જેમ કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, તો વર્ગની અંદર જે ડાબી બાજુ નાની સંખ્યા છે, નાની કિંમત છે એને અધઃ સીમા કહેવામાં આવે છે, અને જે મોટી કિંમત એટલે કે જમણી સાઈડ મોટી સંખ્યા છે એને ઉર્ધ્વ સીમા કહેવામાં આવે છે. અહીં જો આપણે આ વર્ગની મધ્ય કિંમત શોધવી હોય તો એ કેટલી થાય, તો કે અધઃ સીમા 10 વત્તા ઉર્ધ્વ સીમા 20 એને ભાગ્યા 2. એ બેનો સરવાળો એટલે કે 30 ભાગ્યા 2 એટલે કે 15. આ રીતે મધ્ય કિંમત છે એ શોધવામાં આવે છે.
અને સિગ્મા એફઆઈ એ છે કુલ આવૃત્તિ, એટલે કે તમે આગળ દાખલામાં જોશો તમને જે કાંઈ પણ આવૃત્તિઓ આપેલી હશે એ આવૃત્તિનો સરવાળો એટલે કે કુલ આવૃત્તિ એને કહેવાય છે સિગ્મા એફઆઈ. તો મિત્રો ખાસ યાદ કરી લેજો, આપણે સીધી અથવા તો પ્રત્યક્ષ રીતે જો વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવો હોય તો મધ્યક શોધવા માટેનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ એને ભાગ્યા સિગ્મા એફઆઈ. આ સૂત્ર ઉપરથી મધ્યક મેળવવાનો વિશેષ ખ્યાલ આપણે એક ઉદાહરણ ઉપરથી મેળવશું. તો ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ સીધી રીતે મધ્યક શોધવાનું. અહીં તમે જોશો તો તમને એક સરસ મજાનું ઉદાહરણ છે એ આપેલું છે, જેમાં તમને વર્ગ આપેલો છે, આવૃત્તિ આપેલી છે અને આપણે એનો મધ્યક છે એ ગોતવાનો છે. તો ચાલો આપણે દાખલાની શરૂઆત કરીએ. તો આપણને વર્ગ અને આવૃત્તિ પ્રશ્નમાં આપેલ છે. આપણે પહેલું વહેલું કામ કરવાનું છે મધ્ય કિંમત ગોતવાનું. તો મધ્ય કિંમત કઈ રીતે ગોતવાની છે આપણે હમણાં જ જોયું કે અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા અને ભાગ્યા 2. તો અહીં વર્ગની અધઃ સીમા છે 0 અને ઉર્ધ્વ સીમા છે 10. એ બેનો જો આપણે સરવાળો કરશું 0 વત્તા 10 એને ભાગ્યા 2 એટલે કે 10 ભાગ્યા 2 કેટલા થશે? 5 દુ 10. તો આપણી પ્રથમ જે મધ્ય કિંમત થશે એ કેટલી થશે? 5. આવી જ રીતે આપણે બીજા વર્ગ માટે મધ્ય કિંમત ગોતશું 10 વત્તા 20 એને ભાગ્યા 2 તો એ થશે 15. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દરેક વર્ગ માટે આવી રીતે મધ્ય કિંમત ગોતવાની જરૂર નથી. જ્યારે આપણને વર્ગ લંબાઈ સતત આપેલી હોય એટલે કે આ બધું અંતર છે એ સરખું આપેલું હોય, અહીં તમે જોશો કે બે વર્ગ વચ્ચેનું અંતર 10 10 જ છે, તો એ સતત વર્ગ લંબાઈ છે. તો આપણે પ્રથમ જે મધ્ય કિંમત આવશે એમાં 10 10 એડ કરવાના રહેશે. 5 ને 10 15, 15 ને 10 25, 25 ને 10 35, 35 ને 10 45. અહીં મિત્રો જો આપણે સૂત્ર પણ લખીએ એટલે વધુ આઈડિયા આવશે. આપણું મધ્યક શોધવાનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ એને ભાગ્યા સિગ્મા એફઆઈ. તો અહીં આપણે બે વસ્તુની જરૂર પડશે. એક શેની જરૂર પડશે તો કે ઈ છે આવૃત્તિઓનો સરવાળો અને બીજું એફઆઈ એક્સઆઈ નો સરવાળો. તો પ્રથમ આપણે આવૃત્તિનો સરવાળો લઈએ. તો આવૃત્તિનો સરવાળો 5 ને 2 7, 7 ને 3 10, 10 ને 4 14, 14 ને 6 20. તો આપણી પાસે જે આવૃત્તિ છે એ ટોટલ આવૃત્તિનો સરવાળો થશે 20. હવે આપણે જોઈએ તો કે આપણે એફઆઈ એક્સઆઈ એટલે કે એફઆઈ વાળી લાઈન અને એક્સઆઈ વાળી લાઈન એ બંનેનો ગુણાકાર જોશે. તો આપણે કરીએ ગુણાકાર. 5 દુ 10. ગુણાકાર માટે ખાસ ઘડિયા આવડવા જરૂરી છે, એટલે 1 થી 20 સુધીના ઘડિયા બધા બાળકોને આવડતા જ હશે અને ન આવડતા હોય તો શીખી લેવા, કેમ કે આમાં ખૂબ ઉપયોગી થવાના છે. 15 પંચા 75, 25 તેરી 75, 35 ચોક. જેને ડાયરેક્ટ ગુણાકાર આવડતો હોય, જેના ઘડિયા પાવરફુલ હોય એને ડાયરેક્ટ જવાબ લખવાનો, બાકી ના આવડતા હોય તો બાજુમાં 2 મિનિટ રફ કામ કરી લેવાનું. 35 ગુણ્યા 4 કરી લેવાના, કેમ કે સરળ વસ્તુમાં જ સૌથી વધારે માર્ક કટ થતા હોય. 35 ગુણ્યા 4 કરશો એટલે આવશે 140 અને 45 ગુણ્યા 6 એ થશે 270. તો ઓલમોસ્ટ આપણો દાખલો હવે કમ્પ્લીટ થવા આવ્યો છે. હવે આપણે એક જ વસ્તુ ઘટે છે, સૂત્ર જોવો તો આપણી પાસે આવૃત્તિનો સરવાળો આવી ગયો છે. ખાલી એફઆઈ અને એક્સઆઈ નો સરવાળો કરવાનો જ બાકી છે. તો સરવાળામાં પણ બહુ ઉતાવળ નહીં કરવાની, કેમ કે બોર્ડની અંદર વિદ્યાર્થીઓના માર્ક જે કટ થતા હોય આંકડા શાસ્ત્રમાં એ સરવાળામાં જ થાય, ઉતાવળે મિસ્ટેક કરે છે. બરાબર, તો આપણે સરવાળો એવું હોય તો બાજુમાં કરી લેવાનો. અહીંયા આપણે સરવાળો કરશું 75 અને 75 150, 150 ને 10 160, 160 ને 140 300, 300 વત્તા 270 એટલે કે 570. અહીં આપણો સરવાળો થશે 570. એફઆઈ એક્સઆઈ બરાબર 570.
છતાં પણ જો કોઈને તકલીફ હોય, કોઈને સરવાળામાં મિસ્ટેક થતી હોય તો બાજુમાં સરવાળો કરી લેવાનો. 75 75 150 160 વત્તા 140 0 6 4 10 0 300 અને 300 વત્તા 270 એટલે કે 570. ઓકે, નેક્સ્ટ. હવે અહીંથી આગળ આપણે જોઈએ તો હવે આપણે દાખલા તરફ જઈએ તો આપણી પાસે બે વસ્તુની જે કિંમતની જરૂર હતી, FI આવૃત્તિનો સરવાળો અને FI XI નો સરવાળો મળી ગયો છે. હવે આપણે કિંમત મૂકીએ. x બાર બરાબર FI XI નો સરવાળો એટલે કે 570 અને ભાંગા આવૃત્તિનો સરવાળો એટલે કે 20. અહીં 0 0 કટ 57 ભાંગા 2 57 ભાંગા 2 કરશું આપણે, કેટલા થશે? 2 દુ 4 વૈધા 1 8 દુ 16 વૈધા 1 5. આપણો જવાબ આવશે 28.5. તો આપણો મધ્યક કેટલો થશે? 28.5. આ છે સીધી રીત અથવા તો પ્રત્યક્ષ રીત, જેમાં તમને વર્ગ અને આવૃત્તિ પ્રશ્નમાં આપેલી હશે. આપણે મધ્ય કિંમત ગોતવાની રહેશે અને FI XI નો ગુણાકાર કરી એનો સરવાળો રહેશે. ફટાફટ દાખલો જોઈ લો 2 મિનિટ. કોઈને કઈ ડાઉટ હોય તો કમેન્ટ કરજો. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધશું. આ છે વર્ગીકૃત માહિતી માટે મધ્યક શોધવાની બીજી રીત એટલે કે ધારેલા મધ્યકની રીત. ધારેલા મધ્યકની રીતે જો મધ્યક શોધવો હોય તો એનું સૂત્ર છે x બાર બરાબર a વત્તા સિગ્મા FI DI એને ભાગ્યા સિગ્મા FI. જ્યાં x બાર વિશે હવે તમને આઈડિયા હશે જ કે x બાર એટલે થાય મધ્યક, એ આ એક વસ્તુ જે અહીંયા નવી આવી તો એ છે એ છે ધારેલો મધ્યક, જે આપણે મધ્ય કિંમતમાંથી મેળવવાનો રહેશે, ધારવાનો રહેશે. FI એ આપણે આગળ પણ જોયું અને સેમ વસ્તુ I વર્ગની આવૃત્તિ. DI છે એનો મતલબ થશે XI માઇનસ A, જે આપણે આગળના દાખલામાં એટલે કે ધારેલા મધ્યકની રીતનું ઉદાહરણ જોશું એમાં આપણે શીખશું. અને FI છે કુલ આવૃત્તિનો સરવાળો. તો મિત્રો આ છે બીજું સૂત્ર ધારેલા મધ્યકની રીતથી મધ્યક શોધવાનું. ઓકે, આનું પણ આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ઓકે, તો આ છે એનું ટેબલ, જે આપણે ધારેલા મધ્યકની રીતથી મધ્યક શોધવાનું હોય એના માટેનું ટેબલ. તો આપણે પહેલા અહીંયા સૂત્ર લખી લઈએ એટલે આપણને આઈડિયા આવે કે કેટલી વસ્તુની રિક્વાયરમેન્ટ રહેશે. a વત્તા સિગ્મા FI DI એને ભાંગ્યા સિગ્મા FI. ઓકે, તો ચાલો હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. બધાથી પહેલા તમે સૂત્રમાં જોશો સિગ્મા FI એટલે કે આવૃત્તિનો સરવાળો, એની આપણે જરૂર પડશે. તો આવૃત્તિનો સરવાળો આપણે કરી લઈએ. આવૃત્તિનો સરવાળો અહીં કેટલો છે? સિગ્મા FI બરાબર 20, જે હમણાં આપણે આગળ ઉદાહરણ જોયું એ જ રકમ રાખેલી છે. વાત કરીએ મધ્ય કિંમત, તો મધ્ય કિંમત તમને ગોતતા આવડી ગઈ. આપણે હમણાં જ શીખ્યા કે વર્ગની અધઃ સીમા અને ઉર્ધ્વ સીમાનો સરવાળો એને ભાગ્યા 2. તો પ્રથમ મધ્ય કિંમત થશે 5, પછી થશે 15, પછી થશે 25, 35 અને 45. ઓકે મિત્રો, હવે અહીં જ્યારે તમે ધારેલા મધ્યકની રીતથી દાખલો ગણતા હશો ત્યારે તમારે મધ્ય કિંમતની લાઈનમાં એને ધારવાનો રહેશે, એટલે કે તમારે મધ્યક ધારવાનો રહેશે. મધ્યક તમે મધ્ય કિંમતમાં ક્યાંય પણ ધારી શકો. અહીંયા પણ ધારી શકો છો, અહીંયા પણ ધારી શકો છો કે સેન્ટરમાં ધારી શકો છો. પણ એ તમારે ગમે ત્યાં ધારશો તમારે એનો આન્સર છે એ સેમ રહેશે. ઓકે,
તો આપણે મધ્યક છે જે ધારવાનો થશે એ હંમેશા મધ્ય કિંમતમાં સૌથી પ્રથમ મધ્ય કિંમતને એ ધારશું. તેનું કારણ એ છે કે કોઈ પણ નેગેટિવ કિંમત છે એ આવશે નહીં, ઋણ સંખ્યા નહીં આવે. ઓકે, તો આપણે બીજી વસ્તુ જે આપણે જોતી હતી સૂત્રમાં એ પણ આવી ગઈ છે. fi નો સરવાળો અને a બે વસ્તુ આપણને મળી ગઈ છે. હવે જોઈએ આપણે કે di બરાબર xi માઇનસ a. તો અહીં આપણું xi કેટલા છે 5 અને a પણ છે 5, એટલે 5 માઇનસ 5 કરશું તો એ જવાબ આવશે આપણો 0. હવે જોઈએ તો આપણા xi છે 15, એમાંથી માઇનસ શું કરવાના છે તો કે a, એટલે કે a છે 5, 15 માંથી 5 માઇનસ કરશું તો કેટલા વધશે 10. 25 xi 25, એમાંથી a માઇનસ કરશું તો કેટલા વધશે 20. xi છે 35, એમાંથી a એટલે કે 5 માઇનસ કરશું તો વધશે 30. અહીંયાથી 5 માઇનસ કરશું તો વધશે 40. ઓકે, તો આ થઈ ગયું આપણી di વાળી લાઈન xi માઇનસ a. અને છેલ્લું ખાનું આપણું જે લાસ્ટ કોલમ છે એ છે fi અને di. fi અને di એટલે કે fi વાળી લાઈન અને di વાળી લાઈન આ બંનેનો ગુણાકાર. તો આપણે કરીએ 2 ગુણ્યા 0. તો આપણને ખ્યાલ જ છે કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરતા આપણનો જવાબ 0 મળે. બીજું 5 ગુણ્યા 10 એટલે 5 દાણ 50. 3 ગુણ્યા 20, 20 તેરી 60. 4 ગુણ્યા 30, 4 તેરી 12 એટલે 120. અને 6 ગુણ્યા 4, 6 ચોક 24 એટલે કે 240. અહીં મિત્રો આપણે સૂત્રમાં જોઈ શકીએ છીએ કે fi અને di નો પણ આપણે સરવાળો છે એ જોશે. તો fi અને di નો સરવાળો કેટલો થશે તો કે એનો પણ આપણે સરવાળો કરી લઈએ કે fi di બરાબર 50 વત્તા 60 110, 110 વત્તા 120 એટલે 230, અને 230 વત્તા 240 એટલે કે 470. જો તમને ફટાફટ ડાયરેક્ટ આવડે તો કરવાનું, ન આવડે તો એકવાર તમારે સાઈડમાં છે એ ગમે ત્યાં સરવાળો કરી લેવાનો છે. બરોબર, 0 0 0 તો 0 ના 0 એમને. પછી જોયો 6 ને 5 11, 11 ને 4 15 ને 2 17 નો સાતડો વધી પડી 1, 2 ને 2 4. તમારો સરવાળો આવ્યો 470. તો હવે આપણે જેટલી પણ વસ્તુની જરૂર હતી સૂત્ર પ્રમાણે દરેક વસ્તુ મળી ગઈ. a આવૃત્તિનો સરવાળો અને fi di નો સરવાળો. તો ચાલો હવે આપણે જોઈએ તો a છે આપણા 5 વત્તા fi di નો સરવાળો છે 470, એને ભાગ્યા fi નો સરવાળો છે 20. અહીં આપણે 5 ને કંઈ નથી કરવાનું, 5 એઝ ઇટ ઇઝ રાખવાના છે. અહીંયા પહેલા આપણે ઓપરેશન કરવાનું છે જે કંઈ પણ હોય. તો 0 અને 0 કટ, તો શું વધ્યું 5 વત્તા 47 ભાગ્યા 2, 2 દુ 4, 3 દુ 6, પોઈન્ટ વધ્યા 23.5. જો કોઈને ક્યાંય ડાઉટ હોય તો અહીંયા કરી લેવાનું 47 ભાગ્યા 2, 2 દુ 4, 0 ઉપરથી ઉતરા 7, 3 દુ 6, વૈધા એક ભાગ નો આલે 0, 5 દુ 10, 0 0 એટલે કેટલા થશે 5 વત્તા 23.5. અહીં આપણે સરવાળો 23 જોઈએ તો 0.5 ના 0.5 એમના 5 ને 3 8, 2 મધ્યક આપણો કેટલો આવ્યો 28.5. તો મિત્રો સીધી રીત અથવા તો પ્રત્યક્ષ રીતમાં પણ આપણો મધ્યક 28.5 આવ્યો હતો. ધારેલા મધ્યકની રીતથી પણ દાખલો ગણ્યો તો આપણો જવાબ 28.5 જ આવ્યો છે. બંનેમાં જવાબમાં કઈ ફેર નથી. બરોબર, તો ધારેલા મધ્યકની રીતનો દાખલો પણ તમારી સામે છે. ફટાફટ 2 મિનિટ જોઈ લો, કાંઈ પણ ન સમજાણું હોય તો કમેન્ટ કરી જણાવો. ઓકે, નેક્સ્ટ આપણે આગળ વધીએ તો ત્રીજી અને છેલ્લી મધ્યક શોધવાની રીત જે છે પદ વિચલનની રીત અને સૌથી સરળ સીધી રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત. ત્રણમાંથી સૌથી સરળમાં સરળ જો કોઈ રીત હોય
તો એ છે પદ વિચલનની રીત, જેનું સૂત્ર છે x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. બરાબર, ઓકે. તો અહીં x બાર વિશે તો ખબર જ છે, x બાર નો મતલબ થાય મધ્યક. એ હમણાં આપણે આગળના દાખલામાં જોયું, ધારેલો મધ્યક. એક નવી વસ્તુ આવી ui. તો ui કઈ રીતે મળે છે? તો કે ui બરાબર xi માઇનસ a એને ભાંગા h. તો xi માઇનસ a તો હમણાં આપણે આગળના દાખલામાં જોયું. તો h શું છે? તો h છે એ h ને કહેવાય વર્ગ લંબાઈ. તો કે વર્ગ લંબાઈ એટલે શું? તો ધોરણ 9 માં તો તમે શીખી જ ગયા છો, પણ છતાં તમને પાછું એકવાર યાદ અપાવી દઉં, વેકેશનમાં ભૂલી ગયા હોય તો h એટલે વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ કેને કહેવામાં આવે છે? તો કે અલગ અલગ જે વર્ગ આપણે જોયા, 0 થી 10, 10 થી 20, 20 થી 30. તો અહીં તમે જોવો છો કે બે વર્ગ વચ્ચેનું જે અંતર એટલે કે લંબાઈ જે છે 0 થી 10 તો કેટલું છે? 10. 10 થી 20 તો કેટલું છે? 10. તો બે વર્ગ વચ્ચેનું જે અંતર છે, જે લંબાઈ છે, એને કહેવામાં આવે છે વર્ગ લંબાઈ, જેને h વડે દર્શાવવામાં આવે છે. અને સિગ્મા fi કુલ આવૃત્તિ છે. બરાબર, તો આ છે આપણું ત્રીજી એટલે કે પદ વિચલનની રીત. સેમ જેમ આપણે સીધી રીત અને ધારેલા મધ્યકની રીતમાં ઉદાહરણ જોયું, એવી રીતે એક ઉદાહરણ આપણે પદ વિચલનની રીતનું પણ જોવાના છે. એટલે ત્રણેય રીત ક્લિયર થઈ જાય, એમાં કોઈ ડાઉટ ન રહે, કઈ પ્રશ્ન ન રહે. અને જો પ્રશ્ન રહે તો હું તમારા માટે હાજર જ છું. તમારે કમેન્ટ કરી જણાવવાનું, તમારા પ્રશ્નનું સમાધાન થઈ જશે. તો ચાલો એનું પણ એક એક્ઝામ્પલ આપણે જોઈએ. ઓકે મિત્રો, તો મધ્યક માટેની લાસ્ટ છેલ્લી અને સૌથી સરળ રીત એટલે કે પદ વિચલનની રીત, એનું ઉદાહરણ જોઈએ. તો બધાથી પહેલા આવૃત્તિનો સરવાળો, જેમ આગળ કર્યું એ રીતે પહેલા આપણે સૂત્ર લખી લઈએ કે પદ વિચલનની રીતનું સૂત્ર છે x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. આપણે કેટલી વસ્તુની જરૂર પડશે? આવૃત્તિનો સરવાળો, x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui ભાંગ્યા સિગ્મા fi ગુણ્યા h. આપણે કેટલી વસ્તુની જરૂર પડશે? આવૃત્તિનો સરવાળો, ધારેલા મધ્યક, વર્ગ લંબાઈ અને fi ui નો સરવાળો. તો મિત્રો અહીંયા તમને જે કોષ્ટક દેખાય છે એ કોષ્ટક છે પદ વિચલનની રીતનું. બધાથી પહેલા આવૃત્તિનો સરવાળો, આપણે પ્રશ્ન ચેન્જ નથી કર્યો એટલે આવૃત્તિનો સરવાળો એ જ રહેશે. આવૃત્તિનો સરવાળો રહેશે 20. મધ્ય કિંમત, હવે તમને ખબર હોવી જોઈએ, આવડી ગયેલી હોવી જોઈએ કે મધ્ય કિંમત એટલે તો કે અધઃ સીમા વત્તા ઉધ્વ સીમા ભાગ્યા 2, જે થશે 0 વત્તા 10 ભાગ્યા 2 એટલે કે 5, 15, 25, 35 અને 45. આવૃત્તિનો સરવાળો મળી ગયો છે. એ પણ આપણે આગળના દાખલામાં ધાર્યો તો એ ધારેલો મધ્યક છે. એક વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો કે ui બરાબર xi માઇનસ a ભાંગ્યા h. તો એ કઈ રીતે મળે? તો કે એ જ અહીંયા તમને નીચે દેખાડું કે ui બરાબર xi માઇનસ a. અહીં તમે જોઈ શકો કે આપણા xi કેટલા છે? તો કે 5. આપણા જે xi છે એ છે 5. xi માંથી માઇનસ કરવાના છે a, તો a છે 5. અને આપણી વર્ગ લંબાઈ એટલે કે h, આ બંને વચ્ચેનું અંતર એ કેટલું છે? 10. 5 માઇનસ 5 ભાગ્યા 10. 5 માંથી 5 જાય તો 0 ના છેદમાં 10 એટલે આપણો જવાબ કેટલો આવશે? 0. તો તમે જેને એ ધાર્યો હોય છે, તમે જે મધ્યક ધાર્યો હોય છે, ધારેલો મધ્યક, ત્યાં હંમેશા શું આવશે? 0. એવી જ રીતે બીજી વાત કરીએ તો કે 15. આપણા xi છે 15. 15 માંથી આપણે માઇનસ કરવાના છે a, જે છે આપણા 5, અને છેદમાં વર્ગ લંબાઈ એટલે કે 10. 15 માંથી 5 જાય તો વધે 10 અને 10 ભાગ્યા 10 એટલે કે 1, તો એ આવશે 1. મિત્રો પદ વિચલનની રીત એટલા માટે સૌથી સરળ છે કે જેમાં તમે ધારેલો મધ્યક હશે એ 0 અને એની નીચે હંમેશા તમારો જવાબ ui માં 1 2 3 4 5 બધું એ જ આવશે. તો દરેક માટે ui ગોતવાની જરૂર નથી. 0 1 2 3 and 4. એટલા માટે પદ વિચલનની રીત છે એ સૌથી સરળ રીત છે કે જેમાં 0 1 2 3 4 જ આવશે.
બરાબર. લાસ્ટ એફઆઈ યુઆઈ એટલે કે એફઆઈ અને યુઆઈ વાળી લાઈનનો ગુણાકાર. એફઆઈ છે 2, યુઆઈ છે 0. 2 ગુણ્યા 0 એટલે કે 0. એફઆઈ છે 5, યુઆઈ છે 1. 5 એકા 5. એફઆઈ છે 3, યુઆઈ છે 2 એટલે કે 3 દુ 6. એફઆઈ છે 4, યુઆઈ છે 3. 4 તેરી 12. એફઆઈ છે 6 અને યુઆઈ છે 4. 6 ચોક 24. મિત્રો એફઆઈ અને યુઆઈ નો સરવાળો પણ જોશે એટલે સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા થશે? 24 ને 12 36 ને 6 42 ને 5 47. તમારો એફઆઈ યુઆઈ નો સરવાળો થશે 47. આપણે જેટલી પણ વસ્તુની રિક્વાયરમેન્ટ હતી, જરૂરિયાત હતી, દરેક વસ્તુ આપણી પાસે આવી ગઈ. આવૃત્તિનો સરવાળો, એફઆઈ યુઆઈ નો સરવાળો, એ અને એચ. હવે ફક્ત સૂત્રમાં કિંમત મૂકી અને સાદું રૂપ આપવાનું છે. તો જોઈએ એ આપણે કેટલા ધાર્યા છે? 5. એફઆઈ યુઆઈ નો સરવાળો 47, એફઆઈ નો સરવાળો 20 અને એચ એટલે કે વર્ગ લંબાઈ થશે 10. તો અહીં છેદ ઉડતા હોય તો ઉડાડવાના, અહીં ઉડે છે 10 દુ 20. તો 5 વત્તા 47 ના છેદમાં 2. 47 ભાગ્યા 2 કરશું એટલે હમણાં જ આપણે આગળ કર્યું તો આપણો જવાબ આવશે 23.5. તો 23.5 વત્તા 5 એટલે કે 28.5. તો આ છે મિત્રો આપણો મધ્યક પદ વિચલનની રીતથી 28.5. તો મિત્રો ખાસ અહીંયા જોવા જેવી વાત એ છે કે આપણી ત્રણેય રીત, સીધી અથવા પ્રત્યક્ષ રીત, ધારેલા મધ્યકની રીત કે પદ વિચલનની રીત, ત્રણમાંથી કોઈ પણ રીતે તમે દાખલો કરશો, ત્રણેયમાં તમારા મધ્યકનો જવાબ કેવો રહેશે? સમાન. એટલે જો તમે ત્રણમાંથી કોઈ પણ રીત પસંદ કરો છો તો તમારા મધ્યકનો જવાબ છે એ ચેન્જ થશે નહીં. ત્રણમાંથી કોઈ પણ રીતમાં તમારા મધ્યકનો જવાબ સરખો રહેશે. તમે જોઈ શકો કે આપણે ત્રણેય રીતથી દાખલો ગણ્યો, આપણો મધ્યક આવ્યો 28.5. જેમાં સૌથી સરળ રીત મારા મત મુજબ છે એ છે પદ વિચલનની રીત. અને તમને પણ બાળકો જો પરીક્ષામાં પૂછવામાં આવે કે મધ્યક શોધો અને કોઈ પણ સ્પેસિફિક રીત ન કીધી હોય તો તમારે પદ વિચલનની રીતથી જ દાખલો ગણવાનો રહેશે, જે સૌથી ઈઝી રહેશે. બરાબર. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી જ આપણે રાખશું. મધ્યકની ત્રણેય રીત અને એના એક્ઝામ્પલ છે એ કમ્પ્લીટ થઈ ગયા છે. આનાથી અગાઉના લેક્ચરમાં એટલે કે પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 13.1 સ્વાધ્યાય તરફ આગળ વધશું. અને જો અહીંયા સુધી કોઈ ડાઉટ હોય ત્રણમાંથી કોઈ પણ રીતના સૂત્રમાં કે ક્યાંય, તો કોમેન્ટ કરી જરૂર જણાવજો. તમારા પ્રશ્નોનો જવાબ આપવા માટે હું તત્પર રહીશ. જય હિન્દ, જય ભારત.